મુજ મહુડા અકોટા રોડ પર ભૂવો પડ્યો છે ને આ ભૂવાને પૂરવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવી રહી તેવો રહીશોનો આક્ષેપ છે અને આ મામલે તેઓએ રોષ પણ વ્યક્ત કર્યો છે। મુજ મહુડા અકોટા રોડ કે જ્યાં વારંવાર રસ્તા પર ભૂવા પડતા હોય છે, જેના કારણે લોકો ખૂબ હેરાન થતા હોય છે। અહીં પણ ભૂવો પડ્યો હોય અને પાલિકા તંત્ર દ્વારા આ ભૂવાનું પુરાણ કરવામાં આવી રહ્યું છે અને જેમાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ટેકનિકલી જે રીતે કામ થવું જોઈએ તે રીતે નથી કરવામાં આવી રહ્યું, નીચેથી લેવલ કર્યા વગર જ આ ભૂવાનું પુરાણ કરવામાં આવી રહ્યું છે। ફક્ત છારું નાખીને પુરાણ કરવામાં આવી રહ્યું હોય, જેને લઈને સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યું છે। પાલિકાની આ પ્રકારની કામગીરીને લઈને સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો છે। મુજમોડાથી અકોટા જતો રોડ છે, એમાં એક નવો ભૂવો પડ્યો અને આ લોકોએ કામગીરી વહેલી તકે સારી વાત છે, વહેલી તકે કામગીરી કરી, પણ એના ફોટો અને વિડીયો અમારી પાસે છે। હવે એ લોકોએ કામગીરી ખાલી ઉપર લાલી પાવડર કરે છે। હવે સામેનો 1.5 વર્ષથી રોડ બંધ છે, એના લીધે આજે ટ્રાફિકની સમસ્યા ના થાય એટલે આ લોકોએ વહેલી તકે કામગીરી કરી છે। અને આ ભૂવો પડવાનું કારણ એ જ એક કારણ છે એનું, સામેના સાઈડે જે ગટરની કામગીરી ચાલે છે એનામાં ગટર બેહાડે છે, એ લોકો લોખંડના ગટર બેહાડે છે। હવે એ ગટર પ્રેશર મશીનથી નહીં દબા કરતા, આ લોકો ખાલી મશીનના એનાથી ઠોકીને બેહાડે છે અને એનું કંપન થવાના કારણના લીધે આ ભૂવા પડે છે। અને આ લોકો આવી જ કામગીરી કરતા રહેશે તો હજુ ભૂવા પડવાના જ છે આ રોડ પર।